લો આ મૂકી દો. તું ભાઈ હમણાંથી ફૂલી ફૂલી ફરું છું બજારમાંથી આયા ને ત્યારની. તમને ખબર કેમ ફૂલી ફૂલી ફરું છું? મને કેમ નહીં ખબર પડે બકા? તો તમને જ ખબર ને. અને આપણે બજારમાંથી ઘરે આવતા હતા ત્યારે મેં તમને એમ કીધું કે પકોડી વાળો ઊભો છે. હા તો ઊભો જ તો ને પકોડી વાળો. અચ્છા ખાવી હતી તો તારે મને એમ કહેવાય કે મારે પકોડી ખાવી છે. ના પણ મારે ખાવી નથી, પણ મને એમ કે ઘણા ટાઈમ પછી તમે બજારમાં લઈને નીકળ્યા છો તો તમે મને પકોડી ખવડાવશો. અરે પણ એવું કીધું હોય કે મારે ખાવી છે તો હું ખવડાવું ને. અને પકોડી વાળો ઊભો છે એટલે મને ખબર પડી જાય કે તારે ખાવી છે. ત્યાં કેટલા બધા ઊભા હતા. ચોરાફરી વાળો હતો, દાબેલી વાળો હતો, આઈસ્ક્રીમ વાળો હતો, પકોડી વાળો હતો, જાત જાતની લારીઓ હતી. પણ તમારે જાતે સમજવું પડે કે મેં એકલા પકોડી વાળાનું જ કેમ કીધું, બીજા બધાનું તો મેં કઈ ના કીધું. અરે મને એમ કે કાયમ તું ખાય છે એટલે તું એમ કહેતી હે કે પકોડી વાળો ઊભો છે ભાઈ. મને એવું લાગ્યું. અને હું તો ભગવાન છું કે મને એટલામાં ખબર પડી જાય પકોડી વાળો ઊભો છે એટલે ખાવી છે. હા, તમે પહેલા ભગવાન હતા તમને ખબર પડતી હતી. પહેલા રોજ આજે મને પકોડી ખાવા લઈ જતા હતા. હવે તમે બદલાઈ ગયા ને, લગન પછી તમારા બધા પુરુષનું આવું જ હોય, બદલાઈ જ જાય. 20 રૂપિયાની પકોડી માટે મારે તમારા સામે કગરવું પડે છે. કેવી જિંદગી થઈ ગઈ છે મારી. લે કગર્યું કહેવાય? હજી તે મને કીધું જ નહીં કેમનું કગર્યું? અને હું લઈ આવું છું પકોડી, તારે ખાવી હોય તો તું ઉહાડ, થેલો ભરીને લઈ આવું છું. પણ મારે હવે ખાવી જ નહીં, બસ મારે પકોડી જ નહીં ખાવી હવે. કઈ માંગી શું કામનું? અરે હું લઈ આવું છું પણ ખા ને ભાઈ, ખા. પણ મારે ત્યાં ઊભા રહીને ખાવી હતી, ઘરે નહીં ખાવી મારે. એ આ પકોડી એ તો યાર મગજ બગાડ્યું યાર. મારે હવે ખાવી જ નહીં, અને આજે મારે ખાવાનું બી નહીં ખાવું. જાતે સમજણ પડતી નહીં હું ખબર. પકોડી લઈને આવું છું, જો ના ખાધી ને તો પકોડી મૂકીને વેલણ ત્યાં ગોદો માર દે અને ખાવી પડશે. મારે કઈ ખાવી નહીં. તમે લઈને આવો ને તોય હું નહીં ખાઉં. ના ખાઉં ના તો છોતરા પાડી દઉં. હું ખાવાની જ નહીં. તમે લાવો, જ્યાં મૂકવી હોય ત્યાં મૂકી દેજો, પણ હું નહીં ખાઉં. બસ અરે ના તો શું ખાઉં? આ એક જ જોવાઈ જશે. હેડો. તો મમ્મી તો એમ કહેતા હતા કે તમે નાના હતા ત્યારે બહુ ધોળા હતા. તે ધોળો જ હતો ને. તો અત્યારે કેમ કાળા મેસ થઈ ગયા છો? ભાઈ તમને ધોળા કરવામાં અમે કાળા થઈ ગયા. એવું તો શું ખાડી લીધું? અમે ધોળા થઈ ગયા ને તમે કાળા રહી ગયા. એટલે બહેરાન બુદ્ધિ ના હોય તો આટલા બધા સવાલ કેમ કરતા હશે આવા? તમારા બુદ્ધિ નહીં હોય, અને એટલી બધી જ બુદ્ધિ હતી તો ડોક્ટર ના બની જવાય. અરે હું મારી વાત નહીં કરતો ભાઈ, હું બીજા બહેરાઓની વાત કરું છું. એમને બુદ્ધિ નહીં હોય. કોણ કે છે બૈરાન બુદ્ધિ ના હોય? અરે તું કોઈ બી ને પૂછી લે ભાઈ કે બહેરાનું બુદ્ધિ પગની પાનીમાં હોય કે ના હોય. તો તમારી મમ્મીને બુદ્ધિ પગની પાનીએ જ હશે. હા, ફોન કરીને પૂછી લે અને પછી તાર મમ્મીને ફોન કરીને પૂછી લે. જો તો એટલું બધું બોલતા આવડી ગયું છે ને. તારા જોડેથી જ શીખ્યો છું ભાઈ. અરે સાંભળો છો, આ ચાદર નવી લાયા પણ યાર ફાટી ગઈ છે આખી. ક્યાં ફાટી છે? અરે આ તો રહી, દેખાતું નહીં તમને? કઈ ફાટી નહીં ભાઈ. હા તો આ જુઓ, આ ફાટી હવે દેખાઈ? દેખાઈ હવે તમને? ફાડી નાખી ને. મેં ક્યાં મને ફાડી? બતાવવા માટે 800 રૂપિયાની ચાદર નવી નવી ફાડી નાખી દે. પણ તમને દેખાતું નતું. તમારે બતાવું તો ખરી ને કે આટલી બધી ફાટી ગઈ છે. અને 800 રૂપિયાની ચાદર એટલે 4 વર્ષ તો ચાલી આ ચાદર. આ તો મેં તને શું કીધું તું કે ભાઈ 800 રૂપિયાની ચાદર લેવી હોય તો લે, પણ 8 વર્ષ ચલાવજે. પણ ના ચાલી તો હું એ શું કરું? કાપડે ઘસાઈ ગયું તમાર જેમ. વાત કરે છે તે. શું વાત કરે છે? નવી લઈ આલો હવે. બધી વસ્તુમાં ચીકણા વિદ્યા ના હોય. કોણ કરે છે ચીકણા વેદિયા ભાઈ? તો અમે. કોઈ બાપોય નહીં કરતું ભાઈ. માર જેટલા તો રૂપિયા કોઈ નહીં વાપરતું હોય. હા હા, હવે તમારા મોજા જોયા છે અમે. આ બધી આંગળીઓ દેખાય ને અંગૂઠો દેખાય એવા તો મોજા પહેરો છો તમે. હા, તે મારા બૂટ નહીં પહેરવાના. કોને મોજા બતાવવા છે મારા ભાઈ? હા તો એ જોવા દો. પેલો ચણિયા જેવો ચડ્ડો તમે પહેરીને ફરો છો, એમાં 4 ઠીગડા છે મોટા મોટા. ખબર તમને? એ કંજૂસાઈ નહીં. મને કોઈ શરમ નહીં આવતી ભાઈ. હું ડાઉન ટુ અર્થ માણસ છું, જમીન ઉપર રહેવા વાળો. આના ડાઉન ટુ અર્થ માણસ ના કહેવાય, ચીકણા વેદિયા કહેવાય. સમજણ પડે છે? ચલો એ બધું જવા દો. આ રૂમાલ જુઓ તમારે. આ જુઓ રૂમાલ. આ કબજા જેવો રૂમાલ થઈ ગયો છે. આ જુઓ. આ તેમાં તને શું તકલીફ છે ભાઈ? મારો દેખાય? રૂમાલ છે અને વચ્ચે કેવો નવો નવો છે જો. પણ મારે વચ્ચે આરપાર થઈને ઘસાઈ ગયો છે રૂમાલે. આ તો પણ મારા ભાઈ મારો રૂમાલ છે ને તારો છે. મારો રૂમાલ મને વાપરવામાં કઈ ચિંતા નહીં. અને મારે તો આ રૂમાલે શું લેવા વાપરો છો તમે? જો પેલો ભાઈ. હાથ રૂમાલ વાપરી દો ને, મોઢું લૂછો છે એનથી. આ તો મેં લટકાવવા માટે આમ રાખ્યું છે. આમ ક્યાંય લટકાવવું હોય ને તો આમ લટકાઈ દેવાય. લટકાવતાય શરમ આવે છે મને તો તાર ઉપર આ રૂમાલે. આવો તો કોઈ રૂમાલ હોતો હશે?
અને પહેલા તો કેવી મોટી મોટી હાંકતા હતા, હું લાખો રૂપિયા આમ ઉડાડી દઉં. ઉડાડો. આ તે લાખો રૂપિયાનો રૂમાલ અને ચાદરો લાવવાની છે મારે. અરે લાખો રૂપિયાની નહીં, 1000 રૂપિયાનું તો લાવો. અને તમે ના લાવતા હોય તો હવે હું લાવી દઉં છું. આ તો લાવી દે, અને મારો રૂમાલ ના લાવતી ભાઈ. મારો રૂમાલ બરોબર છે, સરસ છે. અરે તમારે તો પેલો વ્હાઈટ હાથ રૂમાલ છે ને તમારો, એનથી શરીર લૂછી નાખવાનું. આની ક્યાં જરૂર છે? આ તો છે ને હવે એવો થઈ ગયો છે ને, પોતાના કામમાં હવે એવો નહીં. મારા પોતું ના મળે, ખબર છે તમને? ફેંકી દેવો પડશે. અને ચાદર હું ગમે તેટલી મોંઘી લઈને આવે, 2000 ની લઈને આવે. સમજણ પડી? એટલે તમને ગમે એ લાવો ને ભાઈ, કરોડપતિ બધા. અમે તો કરોડપતિ. હા, ચાદર લાવવાનો જોર આવે છે. મારો રૂમાલ લાવતી નહીં, ને મગજમારી થશે અને બૈડા ફાડી નાખે એવું. શેના બૈડા ફાડી નાખશો? શેના બૈડા ફાડી નાખશો? રૂમાલમાં? મારો રૂમાલ મને ગમે છે. જા હરખું મોઢું સંભાળીને વાત કરો. નાટક કર્યા વગર હવે બેહી રહ્યો તમારી ચાદર લઈને. તમને ના નથી પડી લગનમાં જેકેટ પહેરીને ના આવતા? તો તમારી શું ઈચ્છા હતી આટલી ઠંડીમાં હું સલમાન ખાન ની જેમ ઉગાડો ભરું? શેના ચકાવી રહી ગયા? સાચું કહું, તમે ઉઘાડા ફરો ને તો સલમાન ખાન જેવા તો ના લાગો, પણ બાફેલું બટાકું પડતું હોય ને એવા લાગો. तू तो गया बेटे. ઓ હીરો, આ શું કરીને બેઠા છો? દોડું થવા માટે ફેસ પેક લગાવ્યું છે, દેખાતું નહીં? કોને મળવા જવાનું છે તે તમારે થોડું થવું છે? મને નાનપણથી દોડા થવાની ઈચ્છા હતી. ઓહો, નાનપણથી તો તમારી ઘણી બધી ઈચ્છાઓ હતી, એમાંથી કઈ પૂરી થઈ? એકે નહીં. તો શું લેવા આવા બૈયો જેવા નાટક કરતા હશો? હારું ભાઈ, હવે ધોઈ નાખું છું. હા તો રાહ કોની જુઓ છો? આ બહુ રૂપી બન્યા વગર જાવ ને મોઢું ધોઈ આવો ફટાફટ. શરમે નહીં આવતી? એક કલાકથી નીચે તું લડીને ઉપર આવીશું, ઉપર એનું એ તું મૂર્તિની જેમ ઊભી રહીશું. શું થયું છે એમ તો કે? કઈ નહીં થયું. લા કહીને થી તો કંટાળ્યો છું મૂલ્યા. આ કહીને વચ્ચે કંઈક તો હશે ને, આપણા બે વચ્ચે એવું કંઈક તો હશે ને કે તું મને કંઈક કહી શકું. તારે શું જોઈએ છે? એકવાર તો કીધું કઈ નહીં થયું એમ. સારું, વાંધો નહીં. બસ એકવાર પૂછ્યું અને જતા રહ્યા. એકવારે પ્રેમથી પૂછ્યું, બીજી વાર લા એક કલાકથી પૂછી રહ્યો છું હું નીચે કે તને શું થયું શું થયું. ઉપર આવીને કગરી રહ્યો છું કે મહારાણી તમને શું થયું. તું મને કંઈક જવાબ આપું તો ખબર પડે ને. પણ શાંતિથી કહેવાનું હોય. કેટલું શાંતિથી? તમે તો જોર જોરથી બોલો છો. જોર જોરથી થોડી બોલવાનું હોય. પ્રેમથી કોકને કહો તો હોય કોક માનવ વાત. આ તો ના, પણ એવું નહીં, જોર જોરથી બોલવાનું. એટલે કેટલું પ્રેમથી પૂછું હું, પણ આટલું બધી વાર તો છે ને કોક મરેલો માણસ હોય એને પૂછ્યું ને તો બેઠો થઈને એમ કે આ મને આ તકલીફ છે. હા, તમારા પરણેલા પુરુષની આ જ પ્રોબ્લેમ છે કે છે ને તમને લગ્ન પછી બૈરાઓ ગમતા નહીં, નડે છે. દરેક વાતમાં તમને એમનામ ખામી દેખાય છે, બીજું કંઈ જ નહીં. પ્રેમથી તો કહેવાનું નહીં. એકવાર શાંતિથી પૂછ્યું જ ને તો હું જવાબ આપી દે તમને. ચલ શાંતિથી પૂછો, એકદમ શાંતિથી પૂછું છું. જાનું તને શું તકલીફ છે? કઈ નહીં. મારી નાખું એમ થાય છે, તારું ઘરું દબાઈને એમ ફેંકી દઉં પાછળ એમ થાય છે. કઈ નહીં. પ્રેમથી પૂછ્યું તમે? બંધ થઈ જશે, એક શબ્દ ના બોલતી ને કહે ને મારે મને છોતરો પાડ દે. બોલતી નહીં. મેં ખોટું ઝઘડામાં જાડિયા કહી દીધું. ક્યાંક ગુસ્સે થઈને મને છૂટાછેડા ના આપી દે. હારું ખિસ્સામાં 500 પડ્યા છે, શું કરું? આજનો દિવસ તો નીકળી જશે, કાલની વાત કાલે હેડો ને. મારી કહેવાની રીત ખોટી હતી. આ રીતે નતું કહેવાનું. હમણાંથી મને કામ કરવાનું નહીં ગમતું, શરમે નહીં આવતી. હું નકટો તો નહીં થઈ ગયો ને? હવે સોરી એ કેમનું કહેવાનું? ખબર નહીં મારા વિશે શું વિચારતા હશે. લાય ધાબે જવા દે ને, બાજુવાળા ભાભી કપડાં સુકવવા ગયા છે, આંટો મારતો આવું. અરે હાથ હટાય. વાગી જશે તમને. અરે કઈ નહીં વાગ્યું, બીજા ચાલ. વાગ્યું તમને? વાગ્યું હાથ? અરે નથી વાગ્યું. તમારે જમવાનું નહીં? પડ્યું છે. આ પડ્યું છે લે મારા. ત્યાં ચાલ બીજા ચાલ. શું થયું? પગે વાગ્યું છે? એક પગે ઉપર ચાલ. શું સામેની તું ઉઠાય કે હું તને ઉઠાવું? ના ઉઠાવું છું. તો કોની રાહ જોવા છે? ફટાફટ વાળી દે કે હજી રૂપાળા કરું? કર કામ.
હાલો ને કીડી બાઈની જાનમાં. શું એક કામ હતું. શું કામ હતું? નવરાત્રી આવે છે તે તો દર વર્ષે આવે છે, તો કીધું ગરબા શીખવા જવું. પણ તમે તો ગાતા નહીં, તમે તો સોસાયટીમાં બેહી રહો છો. એટલે સોસાયટીમાં બેહી રહેવાનું, પણ ગાવા આ વખત કેવું કે ગરબા ક્લાસમાં શીખવું ને હા, તો પાર્ટી પ્લોટમાં ગાવા જવાનું. પણ તમે તો એવું કહેતા હતા કે પાર્ટી પ્લોટમાં ભીડ હોય એટલે મજા ના આવે, ત્યાં જવા આવવાનું ટાઈમ જતો રહે, એવું બધું તમે નતા કહેતા? એટલે એ તો હવે કરવું પડે. જો ગાવાનો શોખ હવે મને થયો છે તો મેં કીધું લાવો ગરબા. સોસાયટીમાં કેમ નહીં ગાતા? ગાવાનો શોખ હોય તો સોસાયટીમાં ગવાય જ ને. પાર્ટી પ્લોટમાં મજા આવે એમ, ત્યાં મોટી સાઉન્ડ સિસ્ટમ ને બધું હોય ને યાર. એમ કરી કરીને તમારે કેમ જોવું છે એ બધી ખબર છે મને. એ યાર આમાંય શંકા હોય. હવે શંકા નહીં તો હારું હેડો હું એ શીખવા આવું ગરબા. હું કરું એ બધું તારે કરવાનું વાત લો, કરે છે. એમાં કે ખરાબ વસ્તુ છે? તમારે ક્યાંય બીજે જવાનું છે? ના, તમારે ભાઈ, ગરબા ના, ક્લાસીસમાં જો તો હા. મારે ગરબા શીખવા છે, હું એ શીખીએ તમારી જોડે જોડે. આમાં કેવું છે, અમે ભાઈબંધોનું ગ્રુપ છે. બહાનું નહીં બતાવો. ગરબામાં ભાઈબંધો એવું કઈ ના હોય, એમાં બધા જઈએ સમજ્યા તમે? અને તમને શરમ નહીં આવતી? પણ મને શીખવા જવા દે, મને હું વાંધો જ તને. આ તમાર બેરિંગો જતી રહી છે હવે, અને આ પેટ લઈને તમે ક્યાં ઘાસો આમ પાર્ટી પ્લોટમાં? શરમે નહીં આવતી? આ તો શરીરે ઉતરી જાય ને મારું. અને તારે તો બરોબર છે, તારે ઉતારવાની જરૂર નહીં. તો તમારે કઈ ઉતરવાનું તો સહ નહીં. તમે તો ગરબાના નામે છે ને પછી ગરબા ગઈને પછી નાસ્તો કરો છો, ખબર નહીં તમને? જવું ગરબા શીખવા કે ના જવું? જવું જ મેં ના નહીં પાડી, પણ હું જોડે આવીશ. પણ એક જણના પૈસા ભરી દીધા છે મેં મારા. એટલે તમને કોને ભૂસીને ભરે? અરે મારા ભાઈબંધ કે યાર હેડ ને કે તો કારણ તમારા હતું. ભાઈબંધ જોડે જવો રહેજો, અહીંયા ઘરે ના આવતા સમજ્યા? તમે જાઓ તમારા ભાઈબંધ જોડે જ રહેજો, જાઓ. અહીંયા કોઈ નહીં, તમારા ભાઈબંધ તમારા બધું જ છે. તમારા ભાઈબંધ તમારી પત્ની છે, એને પૂછીને તમારે બધું કરવાનું. એ તમને હવે ખાવાનું હાલશે બનાવીને, હું નહીં આલું, સમજ્યા? જાઓ. સમજાય છે બધું, મને સમજાય શું સમજાય છે. છે? રોક ટોક બધું સમજાય છે મને. મેં તો રોકટોક કરી જ નહીં. મેં એમ કીધું કે મને લઈ જાઓ, હું એ ગરબા શીખું. પણ તમારે બીજું જ કંઈક કરવું છે, ગરબા શીખવા નહીં જાઓ, મને બધી ખબર છે. એ ખોટી વાત નહીં કરવાની. હવે જાઓ ને સાચી વાત કરવા જાઓ. તો ના પાડ દઉં ફોન કરીને એને. મને નહીં ખબર, મેં કીધું જ કરી હું એ જોડે આવીશ, હું એ શીખું. આપણા પાર્ટનરમાં ગરબા ના શીખાય જોડીમાં? વધારે મજા આવે. એવું ખોપડું થાય છે ને કે રાસ રમવું એમ. આ તો રમો, જાઓ રાસ રમો, બધું જ કરાય. કરો કામ કરો. હું પેલા આયા તા મને ઉલ્લુ બનાવવા. કોને બનાવતા હશે આવા યાર? મને અરે સાંભળ, હા. કાલે સવારમાં ગરમ દૂધ પાક બનાવી દેજે તપેલું ભરીને. કેમ? કાલે તારા ઘેર બધાને દૂધ પાક ખવડાવવાનો છે. ઓહો, સૂરજ કઈ બાજુમાંથી ઉગ્યો ને કઈ ખુશીમાં? અરે મારા દિલમાં એવું થયું કે ના કાલે ખવડાવવો જોઈએ બધાને. હા, તો હું છે ને બધી તૈયારી કરી દઉં, હું સામાન લઈ આવું. ફટાફટ. પણ કંઈક તો કારણ હશે. કાલે શું? કાલે તો બે જાઓ, શરમે નહીં આવતી? આખા ખાનદાનનું નામ દબોડી નાખ્યું તમે તો. તો મેં કઈ ખોટું કર્યું કે એની બોલ કરે છે, આવીને ત્યાંની બોલ. હા, તમે તો સારું કામ કર્યું ને, પત્તા રમવા ગયા તા, લઈ ગયા ઉપાડી. તે મને એ જ નહીં ખબર પડતી કે એમને તકલીફ, ઘરના તકલીફ, પત્તા રમવાથી બધાને તકલીફ, પૈસા અમારા, પત્તાની કેટ અમારી. બહુ સારું કામ કરો છો ને. આ જુઓ તો સંસ્કારી કામ કરતા હોય ને એમ પાછા કહી રહ્યા છે. અને ત્યાં પોલીસ સ્ટેશનમાં તો આમ ફરતા હતા. આ સારું કામ નતું કર્યું તેવી રીતે ફરતા હતા તમે. તો જેને શરમ આવતી હોય રૂમાલ બાંધીને બેહી રહ્યા હતા. મને છે નહીં શરમ ભાઈ. મારા પૈસા, મારા પત્તા, મેં 50 વાર કીધું કે ભાઈ એમાં કોને હું લેવા દેવા. તો શરમ નથી આવતી તો મને ફોન શું લેવા કરાવડાયો? રહેવું તું ને એમે. આજે શુક્રવાર હતો, શનિ રવિ આરામ કરીને આવું તું. ત્યાં તમારે હતું ને બધું, મહેમાન ગતિ એ લઈ ગયા હતા તમને. રહી જવું તું ત્યાં. બસ હવે કઈ એમાં તું લઈને આવી મને, એટલે આટલો બધો પાવન ના કરવાનો હોય. હવે બે હીરો ના. અને તમે ત્યાં શું કરવા ગયા હતા? મને શું કહીને ગયા હતા તમે અહીંયાથી? પિક્ચર જોવા જવું. આ તો ક્યાં હતા? પિક્ચર જોતા હતા ત્યાં? પણ ટિકિટ ના મળી. અમે લોકો ગયા થિયેટરે. 7મ 8મ છે કે આજે બધા થિયેટરો ફૂલ છે. અને પેલો વળી બોલ્યો કે ભાઈ છૂટા પૈસા પડ્યા છે. મેં કીધું હા. તો કે હેડો પત્તા રમવા બેજીએ. હેડો. હા, છૂટા પત્તા રમવા બેહી ગયા. પૈસા છૂટા જોઈએ ને, 50 હો. જુઓ તો શરમે નહીં આવતી, અક્કલનો સાંટો નહીં એમનામાં. પણ હા મેં 5000 રૂપિયા કમાયો. ઓહો, 5000 કમાયા ને હું 10,000 ત્યાં મૂકીને આવી. એ સમજણ પડે છે કે નહીં? બધી તકલીફો બધાના, ઘરના બારના.
બધા હવે માથે ચડી ગયા છે. અને ત્યાં ન્યૂઝ વાળા આયા હતા ખબર છે પોલીસ સ્ટેશન નહીં તે પકડાઈ જાત ને તો ત્યાં ન્યૂઝ વાળા છાપત જુગારીઓ પકડાયા બધા ફોટો આવત તો આમ છાપામાં ફોટો આવે. આખા ખાનદાનમાંથી હારો ફોટો આવે ને એ હારું આ તો ખોટા સમાચારમાં આવે પણ નાનપણથી પેલા ટ્યુશનમાં ફોટા બધાના છપાતા હતા, મારો નહીં છપાયો. એટલે હવે છપાઈ દો ને જાવ ને તો હાલ જાવ નીકળો અહીંયાથી પછી રહેશે અરે પણ મજાક કરું છું, એમ ખોટું શું લગાડે છે? તમારું આખી જિંદગી કઈ નહીં થાય આખી જિંદગી કઈ નહીં થવાનું અને તમારો ફોટો છપાવડાવો છે ને હું બોલાવું ફરી હું જઉં છું હવે. ક્યાંય નીકળવાનું નહીં અલા પેલા રાહ જુઓ છો શેની રાહ? ફરી ભેગા થવાનું છે. બેહીરો ને તો બાંધી પત્તા રાખી નહીં રમીએ લે, સાચું કહું પત્તા નહીં રમીએ. ક્યાંય જવાનું નહીં જવા દે ને પણ. જાવ તો હું સોડાવા નહીં આવું અલ્યા એવું પણ નથી પત્તા રમવાના, અમે ખાલી વાતો ચીતો કરીશું. તમારી વાતો મને બધી ખબર નીકળો હેડો સારું હેડ. અરે તમે સોફાના નીચે જુઓ ને એમ કહું છું અરે કઈ નહીં યાર, આની નીચે જો. નીચે વળીને અંદર બરાબર હાથ નાખીને જુઓ ને અલ્યા કઈ નહીં યાર, શું ખોવાયું છે? હા કઈ નહીં ખોવાયું એ તો મમ્મી હમણાં એવું કહેતા હતા કે સોફા નીચે સાપ છે હું કઈ ના આવું કે કઈ નહીં સિક બનાયા આપને. ઓ આશિક ખાવાનું છે પછી મારે વાસણ ધોવાઈ જાય તો ખાવાનું જોઈએ, તું પૂછું છું યાર, સવાલ તો જો તારો. શું બનાવ્યું છે? કારેલાનું શાક અને રોટલી કારેલા પાસા કડવા મને ભાવતાય નહીં, શું કરવાનું કે? આ તો ના ખાઓ આ તો રિયા ભાભી આપી ગયા હતા એટલે મેં પૂછ્યું આ તો કાઢ હેડ, હવે ખાઈ લઉં છું. ચલ. ઓહો એવી આપી ગઈ છે એટલે ખવાશે હવે કડવા નહીં લાગે હવે તો મીઠા લાગશે એમને નહીં અલા એવું થોડી હોય ભાઈ, પણ હવે કોક પડોશી લાગણીથી બચારું શાક આલી ગયું છે ને તું એટલે હું ના ખાઉં, ફેંકી દેવું છે, બગાડ કરવો તાર અનાજનો. ઓહો એ લાગણીથી આપી જાય અને અમે બનાવીએ લાગણીથી નહીં બનાવતા અરે તું લાગણીથી બનાવું, એ પડોશીની લાગણીથી બનાવો, અલગ અલગ હોય ને હવે આપણે. તમારી કેવી લાગણીઓ છે ને બધી મને ખબર છે મૂકો ને બધી વાતો યાર, હવે ઝઘડો કશેની વાતનો, ખાવાનું કાઢો એટલે ખાઈ લઉં ફર્સ્ટ ક્લાસ. અને એ કેમ આપી ગઈ? એ તો કે કઈ હતું આજે? અરે એ તો અમે બધા બેઠા હતા એમને ગણપતિ બાપ્પા લાવવાના છે ને તો કહેવા આવ્યા હતા કે 2 ટાઈમ આવજો કે આરતીમાં પછી કે વિસર્જનમાં કે આખું ઘર આવજો મેં તો કીધું કે અમારે બીજે વિસર્જનમાં જવાનું ક્યાંય જવાનું થતું નહીં. ના કેવા 10 દાડા સુધી દર્શન કરવા મળશે કોના ગણપતિ દાદાના. હવે મને બધી ખબર છે ગણપતિ દાદાના નામે તમારે ક્યાં ક્યાં જવાનું છે ને બધે ક્યાં ક્યાં જવાનું હોય? આ તો એમના ઘેર શું લેવા બીજા બધા સોસાયટીમાં ગણપતિ દાદા લાવે છે એ બધાને ઘેર જજો એના ઘેર નહીં જવાનું આપણે. અરે યાર એ કારેલાનું શાક કોણ આલી ગયું? એ જ આલી ગયા ને. એ તો શાક આલી ગઈ તો છે પછી એને લાગણી હોય એ માણસના ઘેર આપણે જવું પડે, બરોબર? અને એમને પધરાવાના હોય ને તારે મને કહેજે એટલે મારે જવું પડશે. સોસાયટીનો ચેરમેન છું, મારે જવું પડે. કઈ બી પ્રસંગ હોય, કઈ બી તહેવાર હોય, કોઈને કઈ તકલીફ ના પડવી જોઈએ. હા ચેરમેન છો સોસાયટીના છો એના એકલા ઘરના નહીં તમે તે બહુ મોટા હેડી આયા છો એ જો મહેરબાની કરીને ઝઘડો ના કરતી. તહેવારોના દિવસ હોય, સારા દિવસોમાં સારું બધું થતું હોય ને તો જોવા સારું બધું એટલે શું સારું બધું થાય છે બધું સારું થાય તો તારથી જોવાતું નહીં. મનમાં લાડવા ફૂટે છે તમારા અત્યારથી બધી ખબર છે એ બાજુ મોઢું કરીને હસશો નહીં ભૂંડા લાગો છો. અલા કા જાઓ અહીંયાથી ક્યાંય નહીં જવાનું ને તો હવે તો ખાવાનું એનું કારેલાનું શાકે ફેંકી દઉં છું હું તો નહીં ખાવાનું તમારે. મને બરોબર હવે હેરાન કરશે આ તહેવારમાં તો. હા જાઓ ને યાર અહીંયાથી શાક કાઢેડા તો ખાવાનું થાય છે કારેલાનું શાક. કારેલાનું શાક હું ખાઈ જાય બાકી તમારા માટે મેં બટાકાનું બનાવ્યું છે. મને ખબર હતી કે તમે નહીં હારા એમ આ મોટા હેરાન કરી નાખે છે આ માણસ નહીં હારો. બેહો બહુ દુખાય છે. અરે દુઃખ જ નહીં યાર, લાખો મારી પાછી ઉપર ફેટ મારી કોકેટ ભીડ હતી ને તે. પણ એવું શું કર્યું તમે એકે લોકોએ તમને મારે આટલા બધા? અરે ભાઈ કઈ નહીં કર્યું યાર, આરતી ચાલુ હતી, આંખો બંધ હતી તો મેં એક આંખ ખોલીને આમ જોયું ને તો પેલી ભાઈ સિદ્ધિ કે કરણભાઈ મને હાથ મારે છે. તમે મારી જશે તમે કઈ સીધા રહો ને એવા જ રહો ને મને નહીં ખબર કે મારો સિક્કો કેવો છે. એટલે સીધું મારી ઉપર ચડી જવાનું. હું એવો બહુ મસ્તી કરું બરોબર છે પણ કઈ મારે આંખ મારવાની ક્યાં જરૂર આવે છે ને? પણ તમે મારી જશે આમ જ કર્યું હશે મને અને નહીં એ મને શું લેવા જોઈ રહી હતી? એ તો તમને બે ને ખબર કે તમે બે શું કરી રહ્યા હતા પણ દુનિયા તો તમારું જ નામ લે ને કે તમે આંખ મારી રહ્યા હતા એમ.
યાર ઝંડ જેવા ઝંડ જેવું ફરી વરસ જોતાય નહીં. બહુ આગળ પડો. શું દોત કાઢું છું, શરમે નહીં આવતી આ તો તને. એમ કહો કે મારી શરમ ભરી ને તો છે ને વધારે મારા તમને આરતી કરી તે પ્રસાદ થી બરાબર મળી ને બોલો, માર તો બૈરું એ મજા લે છે મારી. તો લે જ ના. અને હું ના પાડું હો કે તમારે ઘરની બહાર નહીં નીકળવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું તમારે. પણ કોઈ તારો નીકળે. ભાઈ ચેરમેન છે તો જવું તો પડશે ને મારે. ફરી આ ચેરમેન નું તો અમારે આખી જિંદગી હવે ચાલશે. પણ જ્યાં સુધી હું ચેરમેન રહે ત્યાં સુધી તો મારે જોવાનું ને. એટલે મેં પેલા છોકરા આગળ ઉભા હતા ને એટલે મેં કીધું કઈ સારું તોડફોડ ના કરે. એટલે મેં આમ કરીને ખાલી આમ જોયું ને તો સીધી પેલી ચોટી કે કરણ ભાઈ આંખ મારે. ચેરમેન છે ત્યાં સુધી જોવાનું નહીં, લોકોના હાથનો માર જ ખાવાનું છે તમારે. અને બરાબર સા માર્યા ને તો. અને હું તો કહું પેલા ભાઈને કેવું છે કે મારા વતીની એ બે ચાર આલો. અને હવે છે ને કોઈને ઘેર જતા નહીં સોસાયટીથી, નહીં તો બીજી બે પડશે ક્યાંકથી. એવા લખણ તો છે જ તમારા. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું સારો માણસ નહીં. એક નંબરના તમે કેરેક્ટર લેસ માણસ છો. હવે કઈ મારા આજ સાંભળવું છું કેમ કે તારા મોડે બીજી કોઈ અપેક્ષા એ નહીં મને. અને મારા કઈ વાત કરવી જોઈએ નહીં તમારા જોડે. પણ હવે ઘરની બહાર ના નીકળતા. ભગવાનના દર્શન કરવા જાય છે, આરતી જાય છે કે આવું બધું કરવા જાવ છો તમે? તો પ્રસાદી એ ના આલી. આ આલી તો ખરા, હું પ્રસાદી હજી ખાવી હશે હવે. ઓ ભાઈ, ગણપતિ દાદાની પ્રસાદી કહું છું. જોયું દરેક વસ્તુ મજા લે છે. તો મજા જ લે માણસ. હું પણ લખો તમારી થઈ વાત ગયો ને એવી ફેટ મારી મને તો. બરાબર છે પણ ફેટ ખાવ એ જ દામના છે. હવે હા હું જોયા વગર નહીં લો. દરરોજ કપડા ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડા કરવાની? તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોવ તો. ઊંધું માણસ ઊંધા કપડા કાઢે. તમે ઊંધા કહો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની? તે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડા જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કોને? પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી? એમ નહીં કીધું કે ના બોલાય હામું? તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડા સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડા સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે.